નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે હું વિક્રમ ફરી એક વખત હાજર છું. 31મી માર્ચ આવી રહી છે, ત્યારે કરવેરા આયોજન કેવી રીતે કરવું એની તો આપણે આ પહેલાના એપિસોડમાં ચર્ચા કરી, પરંતુ હવે આજે કેટલાક ધંધાદારીઓ અને વ્યવસાયિકો માટે કરવેરાનું આયોજન કેવી રીતે કરવું એના ઉપરની ચર્ચા કરીશું. ડેપ્રિસિએશન એક એવો શબ્દ છે, ઘસારો, કે જેને આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, પરંતુ આનો લાભ કેવી રીતના લેવો તેની વિસ્તૃત છણાવટ આજના આપણા આ એપિસોડમાં કરીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે છેલ્લા 35 વર્ષથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાંત મુકેશ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. આપણે 31મી માર્ચ પહેલા કરવેરા આયોજન કેવી રીતે કરવું એની સમગ્ર ચર્ચા અત્યાર સુધી કરી છે, પરંતુ હવે કેટલાક ધંધાદારી વ્યવસાયિકો કે તેમને એ વસ્તુની ખ્યાલ આવે કે ઘસારાનો ડેપ્રિસિએશનનો લાભ કેવી રીતે લેવો, કેવી રીતના એની ગણતરી થાય છે, એના ઉપર આજે ચર્ચા કરીશું. એમાં પ્રથમ પ્રશ્ન એ છે કે ઘસારાનો લાભ લેવો હોય તો સૌ પ્રથમ એમને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? વિક્રમ, તમે કહ્યું એ પ્રમાણે કોઈ પણ ધંધાદારી કે વ્યાવસાયિક હોય એને માટે ડેપ્રિસિએશન, ઘસારાની કપાત એક ખૂબ જ મહત્ત્વની કપાત, અને ડેપ્રિસિએશન સાથેનું એક પ્લાનિંગ જેને કહીએ એ પણ એક ખૂબ મહત્ત્વનું પ્લાનિંગ છે. આજે 31મી માર્ચ પહેલાં આપ જોતા હશો કે ઇવન મોટર કાર્સ જે એના ડીલરો છે એ લોકો તો ઘણીવાર મોટી મોટી જાહેર ખબરો આપે, અથવા તો જે કોઈ એર કન્ડિશનર્સ હોય કે જે જુદી જુદી ઇક્વિપમેન્ટ્સ હોય કે જે તમે તમારા ધંધાના કે વ્યવસાયના હેતુસર ઉપયોગમાં લેતા હો, એવી જે મિલકતો હોય એવી મિલકતોના સંદર્ભમાં જાહેર ખબરો આવે છે કે ભાઈ આનો ઘસારાનો લાભ લો. તો આપે કહ્યું એ પ્રમાણે આપણે સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે આ ઘસારો એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહીએ છીએ એ શું છે અને આવકવેરાના કાયદા હેઠળ એનો શું લાભ છે. હવે આજે દર્શક મિત્રો, તમે કોઈ પણ ધંધો કે વ્યવસાય કરતા હો તો એના માટે તમે તમારી ઓફિસ હોય, તમારા જો તમે ઉત્પાદન કરતા હો તો તમારી ફેક્ટરી કે ગોડાઉન કે જે કંઈ તમારી સ્થાવર મિલકતો હોય, જંગમ મિલકતોમાં તમારા પ્લાન્ટ, મશીનરી, અથવા તો આજે ઇવન તમારું મોટરકાર હોય એટલે કે વ્હીકલ્સ હોય, સ્કૂટર હોય, મોટરકાર હોય, તમે કમ્પ્યુટર્સનો ઉપયોગ કરતા હો, તો આવી તો ઘણી બધી મિલકતો છે. ઇવન જેને આપણે ઇનટેન્જિબલ એસેટ્સ કહીએ એટલે કે જેને સ્પર્શી ન શકાય, જેને જોઈ ન શકાય, પરંતુ જેનું ધંધાકીય કે વ્યાવસાયિક હેતુસર કંઈ મૂલ્ય હોય, એટલે કે જેને આપણે ઇનટેન્જિબલ એસેટ્સ, ગુડવિલ છે અથવા તો ટ્રેડમાર્ક્સ કે પેટન્ટ્સ છે, તો એના ઉપર પણ ડેપ્રિસિએશન એટલે ઘસારો. કારણ કે કોઈ પણ મિલકત હોય, જેમ સમય જાય અને એનો ઉપયોગ થાય એમ એનું મૂલ્ય ઘટે, અને આ જે મૂલ્યમાં ઘટાડો થાય એ મૂલ્યનો જે ઘટાડો છે તમને તમારા ધંધાકીય કે વ્યાવસાયિક આવકની ગણતરીના હેતુસર એને બાદ આપવામાં આવે છે. એટલે આ જે છે એની આસપાસનું જે પ્લાનિંગ છે એ ખૂબ મહત્વનું છે. હવે આ સંદર્ભમાં વિક્રમ, તમે કહ્યું કે કઈ મહત્વની બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, તો સૌ પ્રથમ તો તમારે સમજી લેવું જોઈએ કે ઘસારો એટલે કે ડેપ્રિસિએશન મજરે લેવાના હેતુસર બે મહત્વની શરતો આવકવેરાના કાયદાની કલમ 32 હેઠળ નિયત કરવામાં આવી છે. સૌથી પહેલી શરત એ છે કે તમે સંબંધિત મિલકતના માલિક હોવા જોઈએ. એટલે યુ મસ્ટ બી ધી ઓનર ઓફ ધી એસેટ ઇન રિસ્પેક્ટ ઓફ વિચ યુ આર ક્લેમિંગ ડેપ્રિસિએશન. એ માલિકની જ્યારે વાત કરીએ ત્યારે ઘણીવાર રસપ્રદ પ્રશ્ન થાય કે દાખલા તરીકે તમે કોઈ મિલકત ખરીદવા માટે તમે નાણાં ચૂકવ્યા, પરંતુ એ મિલકત હજુ તમારા નામે થઈ નથી. માની લો કે સ્થાવર મિલકત હોય તો એનું રજિસ્ટ્રેશન કેવી પ્રોસિજર હોય, તો એ પ્રોસેસ પૂરી થઈ નથી, તો તમે મિલકતના માલિક ગણાવો કે કેમ? આજે દાખલા તરીકે આપણે એક દાખલો લઈએ કે મોટરકાર છે. હવે મોટરકારમાં આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે કંપની હોય કે ભાગીદારી પેઢી હોય, તો એના કેસમાં કંપનીના ડાયરેક્ટર કે ભાગીદારી પેઢીના ભાગીદારના નામે તમે રજિસ્ટ્રેશન કરવાનું વધુ પસંદ કરો છો. કેમ?
કારણ કે એ કેસમાં તમે ગુજરાતી હો એટલે તમે પૈસો બચાવવાનું છોડો નહીં, તમને આરટીઓનો જે ટેક્સ છે, કંપની કે પેઢી હોય તો એમાં ટેક્સનું પ્રમાણ ઊંચું હોય છે. જો તમે ડિરેક્ટર કે ભાગીદારના નામે એ ગાડી રાખી હોય તો એમાં ટેક્સનું પ્રમાણ નીચું આવે. પણ પ્રશ્ન એ છે કે એ કેસમાં તમે નાણાંની ચૂકવણી તો કંપની કે ભાગીદારીમાંથી કરો છો, એટલે માલિક કોણ ગણાય? જો માલિક એમ ગણાય કે ભાઈ ડાયરેક્ટર કે પાર્ટનર છે તો તમને ડેપ્રિસિએશનનો લાભ ન મળે. તમારી કોઈ સ્થાવર મિલકત છે, હજી એનું રજિસ્ટ્રેશન થયું નથી, તો પૈસા ચૂકવાઈ ગયા છે, રજિસ્ટ્રેશન થયું નથી, તો આવા તમામ કેસોમાં ઓનરશિપ એટલે કે માલિકી હક નક્કી કરવાના સંદર્ભમાં જે ખૂબ મહત્વનો સિદ્ધાંત છે તે એ છે કે સુપ્રીમ કોર્ટ સુધી આ એક આખો મુદ્દો ગયો. મૈસૂર કેમિકલ્સના કેસમાં સુપ્રીમ કોર્ટે એમ ઠરાવ્યું, મૈસૂર મિનરલ્સ એના કેસમાં સુપ્રીમ કોર્ટે એમ ઠરાવ્યું, મૈસૂર મિનરલ્સના કેસમાં, કે ધી ઓનરશિપ ઇઝ ટુ બી ટ્રીટેડ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ કોણે નાણાં આપ્યા છે, કોની વાસ્તવિક માલિકી છે. શેક્સપિયરે જેમ કહ્યું હતું કે વોટ ઇઝ ધેર ઇન ધ નેમ, એના જ સમકક્ષ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે કદાચ નામ ન હોય પરંતુ જો માલિકી હક હોય તો પણ ચાલે. એટલે એવી જ રીતે જો કંપની કે ભાગીદારી પેઢીએ પોતે કોઈ એસેટ ખરીદવા માટે નાણાં આપ્યા હોય, નામ કદાચ ડાયરેક્ટર કે પાર્ટનરનું હોય તો પણ એ કેસમાં તમને આ લાભ મળી શકે. બીજો જે એક મહત્વનો કન્ડિશન કે જે એક પ્રિન્સિપલ છે તે એ છે કે જે મિલકતના સંદર્ભમાં તમે ડેપ્રિસિએશનનો લાભ લેવા માંગો છો એ મિલકતનો ઉપયોગ એટલે કે યુઝ થયેલી હોવી જોઈએ. આજે દાખલા તરીકે તમે પ્લાન્ટ અને મશીનરી ખરીદી પરંતુ હજી તમારી ફેક્ટરી સેટઅપ થઈ નથી, તો માત્ર ખરીદી કરવાથી તમને કોઈ ઘસારાનો લાભ મળતો નથી. એટલે ઘસારાનો લાભ ક્યારે મળે? તમે પ્રોડક્શન શરૂ કરો, ઉત્પાદન શરૂ કરો ત્યારે, એટલે કે તમારો પ્લાન્ટ અને મશીનરીનો એકચ્યુઅલ ઉપયોગ થયો હોય તો. એટલે આ માર્ચ એન્ડિંગનું તમે પ્લાનિંગ કરો તો હંમેશા ખ્યાલમાં રાખજો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ બાબતે બહુ ચોકસાઈપૂર્વક એ તમારી પાસે પુરાવો માંગે કે જે મિલકત તમે ખરીદી છે એનો તમે ખરેખર ઉપયોગ કર્યો છે કે કેમ. કારણ કે એક દિવસ પણ ઉપયોગ ન થયો હોય તો તમને આખા વર્ષનું પણ ડેપ્રિસિએશન મળી શકે નહીં. અલબત્ત અહીંયા એક મુદ્દો એ પણ ખ્યાલમાં રાખવો જરૂરી છે કે કોર્ટોએ કહ્યું છે કે જે યુઝ છે એને પણ એક વિશાળ સંદર્ભમાં તમારે એનું ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. એટલે કે ઘણીવાર આજે દાખલા તરીકે તમારે ત્યાં ફાયર એક્સટિંગ્વિશર છે, આપણે આગ ન લાગે એને માટે તમે જે રાખો છો, હવે એનો તો તમે ઉપયોગ કરતા નથી તો તમને એના ઉપર ડેપ્રિસિએશન ન મળે. તો કોર્ટો એમ કહ્યું છે કે ભાઈ તમે એ તૈયાર રાખ્યું છે કે ગમે ત્યારે એનો ઉપયોગ કરવો પડે. એટલે ઇવન ઇફ યુ હેવ કેપ્ટ એન એસેટ રેડી ફોર યુઝ તો પણ તમને ડેપ્રિસિએશનનો લાભ મળે. એટલે વિક્રમ, આ બે વાતો ખૂબ મહત્વની છે અને ખ્યાલમાં રાખવી જોઈએ. તો મુકેશભાઈ, અહીંયા આપણે મહત્વની શરતો અને કેવી રીતના ગણતરી થાય એની ચર્ચા કરી, પરંતુ હવે અહીંયા એક મહત્વનો મુદ્દો એ છે કે ગણતરી તો કરી પરંતુ હવે બાદ કઈ કઈ વસ્તુઓ તમે અહીંયા જે એસેટ ગણાવી એમાં કેવી રીતના બાદ મળે છે, શું હોય છે તેના માટે? વિક્રમ, આ પણ એટલું જ મહત્વનું છે. આપણે સૌ પ્રથમ તો જોયું કે કઈ બે શરતોના આધારે તમને ડેપ્રિસિએશનનો લાભ મળે. એટલે માલિકી હક અને ઉપયોગ. હવે મિત્રો, આ બેની સાથે તમે એકવાર વન્સ યુ આર એલિજિબલ ફોર ધીસ, પછી મુદ્દો એ આવે કે તમારે કેટલું ડેપ્રિસિએશન મળે અને શેના ઉપર ગણવાનું. તો ડેપ્રિસિએશન ગણવા માટેનો જે નિયમ છે તે એકચ્યુઅલ કોસ્ટ, એટલે જ્યારે તમે કોઈ પણ મિલકત ખરીદ કરો કે ધારણ કરો ત્યારે એની જે એકચ્યુઅલ કોસ્ટ એટલે કે ખરીદ કિંમત હોય એના ઉપર તમને ડેપ્રિસિએશન
બાદ આપવામાં આવે છે. હવે મુદ્દો એ થાય કે પહેલા વર્ષે સપોઝ તમે જે મિલકત ખરીદી, આજે એમ સમજો કે એક તમે ગાડી ખરીદી 20 લાખ રૂપિયાની. હવે ગાડીના કેસમાં આજે ડેપ્રિસિએશન જે છે તે 15%નો દર છે. ઇનફેક્ટ આવકવેરાના કાયદામાં એક આખું ડેપ્રિસિએશનનું શિડ્યુલ છે અને એ શિડ્યુલ હેઠળ જુદા જુદા પ્રકારની જે મિલકતો છે એના માટેના ડેપ્રિસિએશનના જુદા જુદા રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે. જો આપણે મહત્વના કેટલાક દરોની વાત કરીએ તો સ્થાવર મિલકતના સંદર્ભમાં આજે જો રહેઠાણની મિલકત હોય તો એના ઉપર 5%, તમારા કોઈ સ્ટાફ ક્વાર્ટર્સ કેવા હોય તો, અને ધંધાકીય ઉપયોગ માટેની કોમર્શિયલ જો એસેટ હોય, એટલે કે ઓફિસ હોય, ફેક્ટરી હોય, ગોડાઉન હોય, તો એના માટે 10%નો રેટ છે. ઘણીવાર કોઈને એમ થાય કે ભાઈ મારું તો ટેમ્પરરી કન્સ્ટ્રક્શન છે, કારણ કે આજે તમે તમારી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમે ટેમ્પરરી કન્સ્ટ્રક્શન કર્યું, તો આવા ટેમ્પરરી કન્સ્ટ્રક્શન્સ ઉપર તો 100%નું પણ ડેપ્રિસિએશન એટલે કે સંપૂર્ણ ખર્ચ જે કર્યો હોય તમને મજરે મળી શકે. પ્લાન્ટ અને મશીનરી, ઉત્પાદનના જે સાધનો હોય એમાં પણ તમારો જે ડેપ્રિસિએશનનો રેટ છે 15%. હવે તમે કહેશો કે મારું ફર્નિચર ફિક્સચર અથવા તો ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન એના ઉપર શું, તો એનો ઘસારાનો દર છે દર્શક મિત્રો 10%. એટલે મેં કહ્યું એમ 5, 10 અને આ 10, 15 આ જે થયા એ મહત્વની જે આ એસેટ્સ છે. આ ઉપરાંત એક તમારે જો ટેક્સ પ્લાનિંગના માટે વર્ષના છેલ્લે દિવસે પણ તમને મોટો લાભ લેવો હોય તો કોમ્પ્યુટર લેવાનો તમે વિચાર કરી શકો, કારણ કે કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટર ઉપર 60%નો જે છે ડેપ્રિસિએશનનો રેટ, કારણ કે કોમ્પ્યુટર્સ છે દે ગેટ ઓબ્સોલિટ વેરી ફાસ્ટ. એટલે દર્શક મિત્રો આ જુદા જુદા રેટ્સ છે. મેં આપણે અગાઉ વાત કરી ઇન્ટેન્જિબલ એસેટ્સ, એટલે કે આજે ધંધાકીય ગુડવિલ હોય કે તમારો ટ્રેડમાર્ક કે પેટન્ટ હોય, એના કેસમાં 25%નો ડેપ્રિસિએશનનો રેટ છે. અને તમે કદાચ સાંભળ્યું હશે કે જાણ્યું હશે કે વિન્ડમિલ જેવી જે આજે છે એસેટ્સ કે જે વિચાર કન્સિડર્ડ એઝ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કે એનર્જી સેવિંગ ડિવાઇસીસ કે એવા કેસોમાં તો 80 થી 100%નું પણ તમને ડેપ્રિસિએશન મળી શકે છે. હવે આ ડેપ્રિસિએશનમાં ફાયદો શું છે કે એ તમારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એક તમને ડિડક્શન તરીકે બાદ મળે છે, પણ એટ ધ સેમ ટાઈમ એને કારણે કોઈ તમારે કેશ ખર્ચ થતો નથી. સો ઇટ્સ અ નોશનલ ડિડક્શન. સો ઇટ્સ અ વેરી યુઝફુલ, તમને કરવેરા આયોજન માટે એક ખૂબ જ એ ઉપયોગી સાધન બની રહે છે. હવે પહેલે વર્ષે તમે આજે મેં કહ્યું એ પ્રમાણે એક 20 લાખની મોટરકાર લીધી, 15%નું ડેપ્રિસિએશન થાય, એની 3 લાખની ડેપ્રિસિએશનનો આંકડો જે તમે બાદ કરો એટલે 20માંથી 3 બાદ કરતા જે બાકી રહ્યા તે 17 લાખ. એટલે 17 લાખ એ તમને બીજા વર્ષે એના ઉપર બાદ મળે. એટલે આ ઘટતી જતી બાકી, જેને અંગ્રેજીમાં રિટર્ન ડાઉન વેલ્યુ કહેવામાં આવે છે. એટલે ડેપ્રિસિએશનનો લાભ શરૂઆતમાં તમારી વાસ્તવિક કિંમત એટલે કે એકચ્યુઅલ કોસ્ટ અને ત્યાર પછી રિટર્ન ડાઉન વેલ્યુના સંદર્ભમાં મળે છે. પરંતુ દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે ડેપ્રિસિએશન, તમે એમ માનતા હો કે હું 31મી માર્ચે કોઈ મિલકત ખરીદું અને મને આખા વર્ષનું જે ડેપ્રિસિએશન છે એ મળે, એવું નથી. આજે એ લોકો એક કટ ઓફ છે એ 6 મહિનાનો એક ટેસ્ટ રાખ્યો છે. એટલે કે વર્ષ દરમિયાન 180 દિવસ અથવા વધુ સમય માટે તમે જે મિલકત ધારણ કરી હોય અને જેનો ઉપયોગ કર્યો હોય એના સંદર્ભમાં યુ ગેટ ધ ફૂલ રેટ ઓફ ડેપ્રિસિએશન. એટલે કે જો તમે કોઈ મોટર કાર 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન ખરીદી હોય તો તમને 15%નું ડેપ્રિસિએશન મળે. કોમ્પ્યુટર ખરીદ્યું હોય તો 60%નું મળે. પરંતુ 1 ઓક્ટોબર પછી તમે જો ખરીદો અને ઠેઠ 31મી માર્ચ સુધી ખરીદો તો જે નોર્મલ ડેપ્રિસિએશન છે તમારો રેટ
એનો અડધો એટલે કે 50% તમને બાદ મળે. એટલે મોટરકાર હોય તો તમને આજે તમે માર્ચની 30મી કે 31મી ખરીદી જરૂર શકો, પણ તમને કેટલું ડેપ્રિસિએશન બાદ મળે? 7.5%. કમ્પ્યુટર હોય તો એ પણ અડધા એટલે કે 30%. આ મિત્રો આપે ગણતરીના સંદર્ભમાં ખ્યાલમાં રાખવાનું છે. બીજું કે ઇન્કમ ટેક્સના હેતુસર જે એક ઘસારાનો જે તમને લાભ આપવામાં આવે છે ઇઝ ઓન ધ બેસિસ ઓફ વોટ ઇઝ કોલ્ડ એઝ અ બ્લોક ઓફ એસેટ્સ, એટલે કે મિલકતોનો બ્લોક. અને એ જે બ્લોક છે, એટલે બ્લોક એટલે એક રેટ જે હોય, એટલે દાખલા તરીકે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં તમારી પાસે બધી 25 જાતની મશીનરીઓ હોય, પણ એ તમામનું એક મૂલ્ય એક સાથે ગણીને એ બ્લોક ઉપર તમને ઘસારાનો કે ડેપ્રિસિએશનનો લાભ આપવામાં આવે છે. હવે ઘણીવાર એવું બને કે જો એ બ્લોક તમે વેચો, કારણ કે જ્યારે કોઈ મિલકત વેચો તો જેટલી કિંમત તમને ઉપજે એ બ્લોકમાંથી બાદ કરવામાં આવે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ એસેટ ઉપર કદાચ તમને નફો થાય પરંતુ કોઈ ટેક્સ ભરવાનો નથી. એ તમારે બ્લોક ઓફ એસેટ્સમાંથી એનું મૂલ્ય બાદ થાય અને બાદ થયેલા મૂલ્ય ઉપર તમારે જે ડેપ્રિસિએશનનો લાભ મળતો હોય એ મળે. આ સંદર્ભમાં એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે જો બ્લોક ઓફ એસેટ્સનું મૂલ્ય નેગેટિવ થઈ જાય, એટલે કે દાખલા તરીકે તમારી પાસે 3 ગાડીઓ છે, એ ગાડીઓનો બ્લોક છે, બધી ગાડીઓનો રિટન ડાઉન વેલ્યુનો બ્લોક માની લો કે 25 લાખનો છે, અને તમે એમાંથી 2 ગાડી વેચી, એક ગાડી હજી પડી છે, પણ એ 2 ગાડી વેચતા તમે 30 લાખ રૂપિયા તમને ઉપજે છે. હવે 25 લાખ સામે જ્યારે આ 30 લાખનો બ્લોક એડજસ્ટ થાય તમારી સેલ પ્રાઇસમાં, તો 5 લાખ માઇનસ થાય. તો એ 5 લાખ એ તમારો ટૂંકા ગાળાનો મૂડી નફો એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય. હવે આ કરપાત્રતામાં તમારે ન આવવું હોય તો જ્યારે બ્લોક નેગેટિવ થવા જઈ રહ્યો હોય તો એને પોઝિટિવ કરવા માટે તમે એક નવી એસેટ, નવી મિલકત પણ ખરીદી શકો. આ જે થોડીક એની જોગવાઈઓ છે, તમને થોડીક કોમ્પ્લિકેટેડ લાગે પણ સમજવાનો પ્રયત્ન કરો તો એટલી અઘરી નથી. ઓકે, સાથે જ મુકેશભાઈ અહીંયા એક બીજો મહત્વનો મુદ્દો એ સમજીએ કે અહીંયા કેટલાક દરોની તમે વાત કરી, ઘસારાના દર કેવી રીતના લાગતા હોય છે, પરંતુ અહીંયા કોઈ એવા દર છે ઘસારાના કે જ્યાં 100% સુધીની બાદનો લાભ મળી શકે? મેં કહ્યું એ પ્રમાણે વિક્રમ, આજે તમને જે વિન્ડમિલ અથવા તો એનર્જી સેવિંગ ડિવાઇસીસ છે એના કેસમાં તમને 100% ડેપ્રિસિએશનનો પણ લાભ આપવામાં આવે છે. એ તમારે ખાસ ખ્યાલમાં રાખવાનું છે. ઓકે, આ સાથે જ આ વખતના બજેટમાં ઘસારાને લગતી કેટલીક જોગવાઈઓ અરુણ જેટલી તરફથી કરવામાં આવી છે. આ જોગવાઈઓનો લાભ અત્યારે જો કરદાતાઓને લેવો હોય તો કેવી રીતના લઈ શકે, અથવા તો આગામી વર્ષના આયોજનમાં પણ જો તેમને આ લાભ લેવો હોય તો કઈ વસ્તુ તેમને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? વિક્રમ, આપણે આપણા જ CNBCના કાર્યક્રમમાં જ્યારે અંદાજપત્રની મહત્વની જોગવાઈઓની વિશ્લેષણ કરતી આપણે સમજ મેળવી હતી, તે વખતે એડિશનલ ડેપ્રિસિએશન એટલે કે જેને વધારાનો ઘસારો કહેવામાં આવે છે, એ વધારાના ઘસારાના સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી. હવે આવકવેરાના કાયદા હેઠળ આ એડિશનલ ડેપ્રિસિએશન એટલે આપણે નોર્મલ ડેપ્રિસિએશન તો જોયું કે પ્લાન્ટ અને મશીનરીનું નોર્મલ ડેપ્રિસિએશન તમને 15% મળે છે, પરંતુ એક એડિશનલ ડેપ્રિસિએશન એ ખાસ કરીને જે ઉત્પાદન કરતા એકમો એટલે વિચ આર એન્ગેજ્ડ ઇન મેન્યુફેક્ચરિંગ ઓર પ્રોડક્શન, અને એટલા માટે જો આપને યાદ હોય તો નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ જ્યારે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટની વાત કરી અને એમણે કહ્યું કે એને પ્રોત્સાહન આપવાના હેતુસર એક વધારાના ઘસારામાં જે પ્રવર્તમાન જોગવાઈઓ છે એમાં એક હું સુધારો સૂચવું છું. હવે સૌ પ્રથમ આપને જાણવાનું એ મન થાય કે પ્રવર્તમાન જોગવાઈ શું છે. તો મિત્રો, આપે ખ્યાલમાં રાખવાનું છે કે જો તમે કોઈ એવા પ્લાન્ટ કે મશીનરી જેનો ઉપયોગ તમે તમારા મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શનના હેતુસર કરતા હો, એટલે કે ઇટ શુડ નોટ બી, આજે મોટરકાર હોય તો એના ઉપર તમને એડિશનલ ડેપ્રિસિએશન નથી મળતું, આજે ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન કે હોય તો એના પર નથી મળતું, કોઈ ઓફિસ
ની આજે પ્લાન્ટ હોય, કારણ કે આજે દાખલા તરીકે ઓફિસનું તમારું એર કન્ડિશનર છે તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એન ઓફિસ પ્લાન્ટ, તો એના સંદર્ભમાં પણ તમને વધારાનો ઘસારો નથી મળતો. પરંતુ આજે એર કન્ડિશનર ક્યાં લાગેલું છે એનું મહત્વ છે. આજે એમ સમજો કે તમે ઉત્પાદનના હેતુસર તમારા એર કન્ડિશનરનો ઉપયોગ તમારા પ્રોડક્શન પ્રિમાઇસીસ ઉપર એનો કર્યો હોય, દાખલા તરીકે તમારી ટેસ્ટિંગ લેબોરેટરી હોય જે પ્રોડક્શનના એક અંતર્ગત એક ભાગરૂપે ઇન્ટિગ્રલ પાર્ટ છે, અને ત્યાં આગળ જો તમારું આ હોય તો ઓન ધેટ એર કન્ડિશનર યુ આર એન્ટાઇટલ્ડ ટુ એડિશનલ ડેપ્રિસિએશન. તો આ જે એડિશનલ ડેપ્રિસિએશન છે એનો સામાન્ય દર જે છે તે 20%નો છે. હવે અત્યાર સુધી આ જે, અને આ એક જ વાર આપવામાં આવે તમને, એટલે એને કારણે યુ ગેટ ધી એક્સિલરેટેડ બેનિફિટ. એટલે જો એમ સમજીએ કે તમે વર્ષની શરૂઆતમાં એક પ્લાન્ટ અને મશીનરી લીધી તો એના ઉપર તમને 15%નું નોર્મલ ડેપ્રિસિએશન મળે અને 20%નો એડિશનલ ડેપ્રિસિએશન, એટલે કુલ 35% સુધીનો તમને લાભ મળે. એટલે આજે દાખલા તરીકે તમે 1 કરોડ રૂપિયાનું મશીનરીનું રોકાણ કર્યું હોય તો તમને એક સાથે 35 લાખ રૂપિયાની આ નોર્મલ અને એડિશનલ ડેપ્રિસિએશનની સંયુક્ત રીતે કપાત બાદ મળે. 35 લાખની કપાત બાદ મળે. તમે આજે 30%ના ટેક્સમાં આવતા હો તો સીધા તમારા 11-12 લાખ રૂપિયાનો ટેક્સ જે છે તે એના ઉપર બચે. એટલે દર્શક મિત્રો, ખ્યાલમાં રાખવાની વાત એ છે કે આ જે એડિશનલ ડેપ્રિસિએશનની જે જોગવાઈ હતી એમાં પણ પેલો મેં જે અગાઉ જેનો ઉલ્લેખ કર્યો 180 દિવસવાળો નિયમ, એટલે કે તમે જો 6 મહિનાથી ઓછા સમય માટે કોઈ મિલકત વાપરી હોય તો તમને જે નોર્મલના 50%, એટલે આ એડિશનલ જે 20% છે, માની લો કે તમે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં કોઈ મિલકત ખરીદી તો 180 દિવસ એનો ઉપયોગ થતો નથી, એટલે તમને એડિશનલ ડેપ્રિસિએશન 20% નહીં પણ માત્ર 10% મળતું હતું, અને ત્યાર પછી આનો કોઈ લાભ મળતો નહોતો. તો આ સંદર્ભમાં જે 2015ના નાણાકીય બિલમાં જે જોગવાઈ કરવામાં આવી છે તે એ છે કે આવા કેસમાં જ્યારે તમે 6 મહિનાથી ઓછા સમય દરમિયાન કોઈ વધારાના ઘસારાને પાત્ર એવી મિલકતના સંદર્ભમાં જો તમે કપાતનો લાભ લીધો હોય તો એ 10% ઉપરાંત જે બાકીના 10% રહ્યા એ બાકીના 10% તમે પછીના નાણાકીય વર્ષમાં એનો લાભ લઈ શકશો. એટલે દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે તમને આ જે ડેપ્રિસિએશન એડિશનલ ડેપ્રિસિએશન છે એ એડિશનલ ડેપ્રિસિએશન જો આ વખતે તમને 10% મળ્યું હોય ઓક્ટોબરથી માર્ચ સુધીના રોકાણમાં, તો આવતા નાણાકીય વર્ષના અંદર તમે તમારા નોર્મલ ડેપ્રિસિએશન ઉપરાંત એ બેલેન્સ 10%નો પણ લાભ લઈ શકશો. એટલે વિક્રમ, આપણે આ ઘસારાની વાતનું જો હવે સમાપન કે સમિંગ અપ કરીએ તો દર્શક મિત્રોએ ખાસ ખ્યાલમાં એ રાખવાનું છે કે ધંધા કે વ્યવસાયના હેતુસર ઉપયોગમાં લેવાતી તમામ એવી જે મિલકતો છે, સ્થાવર હોય કે જંગમ હોય, ખાલી જમીન ઉપર ઓન લેન્ડ દેર ઇઝ નો ડેપ્રિસિએશન, એ સિવાય લગભગ તમામ મિલકતો ઉપર જુદા જુદા દરોએ તમને ઘસારાનો લાભ મળી શકે છે. તમે એ મિલકતના માલિક છો, તમે એ મિલકતનો ઉપયોગ કર્યો છે, એ મિલકત તમારા નામે કદાચ ન પણ હોય પણ જો નાણાં ચૂકવવામાં આવ્યા હોય તો એના સંદર્ભમાં તમને એનો લાભ મળે છે. ખ્યાલમાં એ પણ રાખશો કે દાખલા તરીકે ઘણીવાર તમે કોઈ એસેટ લોન લઈને ખરીદી હોય તો તમને ઘસારાનો લાભ તમે જે કિંમત ચૂકવો છો, ભલે લોનની રકમ ચૂકવાતી રહેશે, તમારી પોતાની મૂડી અમુક જ રોકાઈ છે, પણ ઓન વોટ ઇઝ ધી એકચ્યુઅલ કોસ્ટ અને ત્યાર પછી એની જે રિટર્ન ડાઉન વેલ્યુ છે તો એના ઉપર તમને ઘસારાનો લાભ મળે. મિત્રો, ધંધા કે વ્યવસાય કરતા તમામ કરદાતાઓ આ ઘસારા ડેપ્રિસિએશનના પ્લાનિંગનો લાભ લઈને આવકવેરાની ખૂબ જ ઉપયોગી બચત કરી શકે. આ 31મી માર્ચ પહેલાં પણ જો તમે ઈચ્છો તો હેતુલક્ષી આયોજન કરીને તમે નાણાં જરૂર બચાવી શકો. બિલકુલ, અહીંયા જે રીતના મુકેશભાઈ આપણને જણાવ્યું કે સમગ્રપણે આ આખો એક મુદ્દો જે છે તે
ધંધાદારી અને વ્યવસાયિકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. જમીન સિવાયની મિલકતો એમાં કીધી કે જેમાં મોટાભાગની મિલકતો ઉપર તમને ડેપ્રિસિએશન ઘસારાનો લાભ મળી શકે છે, તો એનો લાભ તમારે કરવેરા આયોજનમાં ચોક્કસ લેવો જોઈએ. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચા કરી એ બદલ. તો ત્યારે જ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આજે બસ આટલું જ. આગળ નવા વર્ષ માટે, નવા નાણાકીય વર્ષ માટે તમારે કયા પ્રકારનું આયોજન કરવું જોઈએ તેના વિશેની ચર્ચા લઈને આવીશું. અત્યારે મને રજા આપશો અને વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.